તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો અંદર. મિત્રો, અહીંયા આ વિડીયો અંદર આપણે ટેટ 1 ની જે પણ 11,000 જગ્યા પર ભરતી આવેલી છે એની વાત પણ કરીશું. એની સાથે મિત્રો ટેટ 2 ની ગમે ત્યારે ભરતી આવે તો એના માટે પણ આ જ સેમ નિયમ લાગુ પડશે. ટેટ 1 ના મિત્રો મેરિટ કઈ રીતે ગણવામાં આવશે મિત્રો, એના જે પણ નવા નિયમો સાથે હું તમને અહીંયા જણાવીશ કે ભાઈ તમારું મેરિટ છે કઈ રીતે બનાવવામાં આવશે. કારણ કે જૂના મિત્રો હોય છે એને તો ખબર હશે, પરંતુ જે પણ નવા મિત્રો આવેલા હોય છે એને જો ન ખબર હોય તો એને પણ હું જણાવી દઉં છું. અને મિત્રો અહીંયા એક એક્ઝામ્પલ મેં લીધેલું છે. બાકી ઘણા મિત્રો એમ કહેશે કે આવી રીતના કોઈને માર્ક ના આવેલા, પરંતુ અહીંયા એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવીશ જેથી કરી તમને સારી રીતે સમજાઈ શકે. અને આ ભરતીમાં તમારો વારો આવશે કે નહીં મિત્રો એ પણ તમને જણાવી દઈશ, કારણ કે તમને તમારા માર્ક્સ કેટલા થાય છે એ તમને ખબર પડી જાય છે. એટલે પછી મિત્રો તમે તમારી રીતે જ અનુમાન લગાવી શકો કે આ ભાઈ આપણું સિલેક્શન થશે કે નહીં. અને મિત્રો કટ ઓફ કેટેગરી પ્રમાણે કેટલું રહેશે તો એ પણ હું તમને જણાવીશ આ વિડીયોની અંદર. તો વિડીયોમાં છે છેલ્લે સુધી બની રહેજો. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી વિડીયોને એક લાઈક કરી દેજો. તો મિત્રો સૌપ્રથમ છે આપણે મેરિટ. જો અહીંયા તમે જોઈ શકો છો પરીક્ષાનું નામ અહીંયા મેં આપેલું છે, મેળવેલા ગુણ જે પણ હોય છે એ પણ અહીંયા આપેલા છે. તો મિત્રો સૌપ્રથમ હું તમને જણાવું છું કે મેરિટની ગણતરી છે કઈ રીતે થશે. તો અહીંયા મેં મેળવેલા ગુણ ને બધું લખી લીધેલું છે. તમે જોઈ શકો આ એક મિત્રો શું કે અંદાજિત રાખેલું છે કે ભાઈ આ વ્યક્તિને એટલા માર્ક્સ આવેલા છે. તો અહીંયા 12 પાસ ઉપર મિત્રો પછી પીટીસી અથવા બીએડ ત્યાં તમે ગમે તે કરેલું હોવું જોઈએ એ પ્રમાણે અહીંયા મેં રાખેલું છે. હું તમને સમજાવતો રહીશ કે કઈ રીતે તમારે ગણવાનું છે. મિત્રો આના ઉપરથી છે તમે તમારા ટકા તમારી રીતે ગોતી લેજો કે તમારા ટોટલ કેટલા ટકા થાય છે ને તમારું સિલેક્શન થશે કે નહીં. કટ ઓફ મુકાય છે એટલે તમને ખબર પડી જશે. આ પરીક્ષામાં લાયકાતમાં મેં રાખેલું ભાઈ એને જે પણ વ્યક્તિ છે એ વ્યક્તિ જે હોય તે એને ભાઈ 12 કોમર્સ કરેલું છે. ઓકે, એને ટોટલ મળેલા ગુણ છે 666 ગુણ. તમારી રીતે રાખેલા છે. બાકી ઘણા એમ કે આ રીતનું, એટલે ભાઈ આપણે અહીંયા રીતે રાખેલું છે. એની ટકાવારી 12માં આવેલી છે 95.14%. હવે તમારું જે પણ મેરિટ આખું બને છે એમાં આ 12મા ધોરણના 20% લેવામાં આવે છે. એની ગણતરી આપણે અહીંયા કરેલી છે. એટલે ફાઇનલ તમારું જે પણ મેરિટ બને મિત્રો આપણે આ ટીચર બનવા માટેનું તમારું, તો એમાં ફાઇનલ મેરિટમાં 19.028% તમારા માર્ક્સ છે ગણવામાં આવશે. પછી પીટીસી કરેલું અથવા તો બીએડ કરેલું, અહીંયા બંનેના માર્ક્સ તમે ગણી લેજો. હવે આ જે પણ વ્યક્તિ છે એને ભાઈ 12 પાસ કરી અને પીટીસી કરેલું છે, નહીં કે બીએડ, તો એને 1000 માંથી છે આવેલા છે 7, 8 ને 9 માર્ક્સ. એનું ટોટલ અહીંયા મેરિટ થાય છે. તમે જોઈ શકો છો ટોટલ ટકાવારી થાય છે પીટીસી ની. એના 25% છે ગુણ ગણવામાં આવે. તમને ખબર જ, જો ન ખબર હોય એના માટે જ આ વિડીયો બનાવેલો છે. એટલે એના 19.725 માર્ક્સ થાય છે ટોટલ. ઓકે, એના પછી મિત્રો અહીંયા બીકોમ અથવા બીએ તમે કોઈ પણ કરેલું હોવું જોઈએ. પીટીસી તો મિત્રો અહીંયા મેં લખેલું છે, ચાલો ભાણે બીકોમ કરેલું છે, ચાલો બીકોમ કરેલું છે તો એને ટોટલ 4200 માર્ક્સ નું હોય. જો જેને પણ બીકોમ કરેલું એને ખબર હશે. તો મિત્રો એમાંથી એને 3333 માર્ક્સ આવેલા છે. તો હવે એને ટોટલ એના 5% ગણો મિત્રો. આ જે પણ માર્ક્સ છે એ એક્સ્ટ્રા હોય છે કે ગણાતા હોય છે. તો એના મિત્રો 3.968 માર્ક્સ થાય છે. હવે મિત્રો મેન મહત્વનો આવે છે ટેટ 1. ભાઈ ટેટ 1 માં જે પાસ થઈ ગયા છે એને પણ મિત્રો સારા માર્ક્સ, આ તમારું આખું મેરિટ હોય છે ટેટ 1 ના માર્ક્સ ઉપરથી આ નિર્ધારિત થાય. કારણ કે 150 માંથી આ વ્યક્તિને 111 આવ્યા તો એના ટોટલ 74%, એના 50% ગણાય છે મિત્રો. એટલે એના 37% એનું કુલ મેરિટ થાય છે. કુલ મેરિટ મિત્રો થાય છે 79.721. મિત્રો જો આટલા માર્ક્સ કોઈ પણ વિદ્યાર્થીને થતા હોય તો એનું 100% સિલેક્શન છે થઈ જશે. આવનારી જે પણ ભરતી ચાલો ભાઈ ટેટ 1 ની અંદર આવનારી 11,000 ની મિત્રો જે પણ ભરતી છે તેમાં એનું 100% સિલેક્શન થઈ જાય છે. અને ટેટ 2 ના મિત્રો છે તો મિત્રો એનું પણ આ રીતે જ ગણતરી થાય છે. તો એના ઉપર પણ આપણે ફૂલ ડિટેલનો વિડીયો છે બનાવી દઈશું. અને આ પ્રમાણે જ મિત્રો તમારી ગણતરી છે થતી હોય છે. એના પછી આપણે નેક્સ્ટ વાત કરીએ તો મિત્રો મેન એ પ્રશ્ન કે ભાઈ હવે આપણે મેરિટ તો તમે તમારું ગણી લેશો મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે, અને એમાં સાઈડમાં મેરિટની ગણતરી કઈ રીતે થાય અને કેટલા માર્ક્સ કેને ગણવામાં આવે એ પણ તમને જણાવી દીધું. તો મેરિટ તમે ગણી લ્યો છો. એના પછી મિત્રો તમારે કટ ઓફ ખબર હોવી છે. મિત્રો કટ ઓફ ઉપર છે આપણી ચેનલ પર ફૂલ ડિટેલનો વિડીયો ઓલમોસ્ટ આવી ગયો છે. એ વિડીયો ખાલી એક વખત ચેકઆઉટ કરી લેજો મિત્રો, તમને બધી માહિતી છે એ વિડીયોમાં મળી રહેશે. તો મિત્રો મહિલાઓનું કટ ઓફ પણ જણાવેલું છે, પ્લસ પુરુષનું કટ ઓફ પણ જણાવ્યું છે. એની સાથે પીએચ કેટેગરીનું કટ ઓફ મિત્રો એનાલિસિસ સાથે કોઈએ પણ નહીં જણાવેલું હોય એ કટ ઓફ પણ છે તમને જણાવેલું છે કે ભાઈ પીએચ કેટેગરીની કેટલી જગ્યા હોય તો એનું કટ ઓફ છે કેટલું રહી શકે અને એટલા માર્ક્સ હોય એટલે મિત્રો 100% તમારું સિલેક્શન છે થઈ જાય છે. તો ખાસ કરી વિડીયો ચેનલ પર જઈને એક વખત ચેકઆઉટ કરી લેજો. આ વિડીયો લાઈક કરી તમારા બધા મિત્રો સુધી વિડીયો શેર કરવાનો નંબર વિનંતી. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.